કોપીરાઇટના નિયમોનું ઉલ્લંઘન કરવું ચોરીનું પાપ છે. જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશન. યમકગીરી પર્વત નીલ અને નિષધ કુલાચલોથી મેરુ પર્વતની બાજુ સીતા અને સિતોદા નદીઓના બંને કિનારા પર બે પર્વત છે. એમાંથી સીતા નદીના પૂર્વ કિનારા પર ચિત્ર અને પશ્ચિમ કિનારા પર વિચિત્ર નામનો પર્વત છે. આ બંને પર્વતોની વચ્ચે સીતા નદી વહે છે. સિતોદા નદી પૂર્વ કિનારા પર યમક અને પશ્ચિમ કિનારા પર મેઘ નામનો પર્વત છે. આ બંનેની વચ્ચે સિતોદા નદી વહે છે. આ ચારે યમકગીરી ગોળ છે. આની ઉપર પોતપોતાના નામવાળા દેવો રહે છે. યમકગીરીની આગળ જતા સીતા અને સિતોદા નદીમાં કુલ 20 સરોવર છે કે જે દેવકુરુ, ઉત્તરકુરુ, પૂર્વ ભદ્રશાલ અને પશ્ચિમ ભદ્રશાલ એમ 4 ક્ષેત્રોના મધ્યમાં 5 રૂપથી સ્થિત છે. જે રીતે પદ્મ સરોવરમાં કમલ વગેરેની રચના છે તે જ રીતે આ સરોવરોમાં પણ છે. આ બધા જ સરોવર નદીના પ્રવેશ તેમજ નિર્ગમ દ્વારો સહિત છે. પ્રત્યેક સરોવરના પૂર્વ પશ્ચિમ બંને કિનારા પર પંક્તિ રૂપે 5 કંચન પર્વત છે. કંચન પર્વતોની ઉપર જે દેવોના નગર છે એમના દ્વાર સરોવરની બાજુ છે. સરોવરથી આગળ જતા નદી દ્વારથી યુક્ત દક્ષિણોત્તર ભદ્રશાલ વનની વેદી સ્થિત છે. દિગ્ગજેન્દ્ર પર્વત, દેવકુરુ, ઉત્તરકુરુ આ બંને ભોગભૂમિઓની અંદર દક્ષિણ અને ઉત્તર ભદ્રશાલના મધ્યમાં તથા પૂર્વ ભદ્રશાલ અને પશ્ચિમ ભદ્રશાલ વનના મધ્યમાં મહાનદી સીતા અને સિતોદાના બંનેના કિનારા પર બે દિગ્ગજેન્દ્ર પર્વત સ્થિત છે. આ 8 પર્વતો પર દિગ્ગજેન્દ્ર દેવ નિવાસ કરે છે. ગજદંત પર્વત મેરુ પર્વતના ઈશાન ખૂણામાં વૈડૂર્ય મણિમય માલ્યવાન પર્વત, અગ્નિ ખૂણામાં રૂપ્યમય મહાસૌમનસ, નૈઋત્યમાં તપાયેલા સોનાની સમાન રંગવાળા વિદ્યુતપ્રભ અને વાયવ્ય ખૂણામાં સોનાની સમાન રંગવાળા ગંધમાદન નામનો ગજદંત પર્વત છે. આ ચારેય પર્વત
મેરુ પર્વતથી નીલ અને નિષધ કુલાચલો સુધી ફેલાયેલા છે. માલ્યવાન નામના ગજદંત પર્વત પર 9 કૂટ સ્થિત છે. મહાસૌમનસ પર 7, વિદ્યુતપ્રભ પર 9 તથા ગંધમાદન નામના ગજદંત પર્વત પર 7 કૂટ સ્થિત છે. બધા ગજદંત પર્વતો પર એક સિદ્ધ કૂટ છે. આ કૂટો પર જીન મંદિર છે. એમને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. વિદ્યુતપ્રભ ગજદંતની ગુફાથી નીકળીને સિતોદા નદી મેરુને અર્ધ પ્રદક્ષિણા કરતી થતી જાય છે. આ રીતે માલ્યવાન પર્વતની ગુફાથી નીકળીને સીતા નદી મેરુને અર્ધ પ્રદક્ષિણા કરતી થતી જાય છે. जय जिनेंद्र, ऐसे Thank you. ज्ञान जो करते हैं, डोनेशन देने वाले कल्याण जगत का करते हैं. दान धर्म की महिमा से प्रभावना ही होती है. महावीर प्रभु की वाणी हर घर घर में जाती है. दान करो जी दान करो, इस जग का कल्याण करो. दान करो जी दान करो, इस जग का कल्याण करो.